કઈ નથી બોલવાનું. ક્યાં હલે છે હવે એક બેનર એવડો એક બેનર બારવાનું બાકી રહ્યું છે. આ ફુવદ્દાનું કામ છે આપણા આવે જ રેડી રેડી પથ્થરો પડી દીધો. પુષ્પા ભાવના લાકડા કપાઈ જાય તો સંદન મોંઘા ભાવનું સંદન. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ તો રવિવાર છે એટલે ઘરે આમ કારખાનું ચાલુ હતું પણ તો બપોરે ઘરે વહી આવ્યા હતા કેમ કે મહેમાન આવ્યા હતા એટલે ઘરે વહી આવ્યા હતા. બપોરે આના બેન નહીં આવ્યા હતા અને બપોર પછી મારા બેન નહીં આવ્યા હતા. અત્યાર સુધી બધા બેઠા હતા, અત્યારે બધા વહી ગયા છે અને અત્યારે 5 વાગી ગયા છે. હવે મંદિરે જવાનું છે. આ તૈયાર થાય છે ને તારે ક્યાં જવાનું છે? મંદિર. તારે કાંઈ નથી આવવાનું. તારે આવું છે? હા તો તું નાનું બે જાય મંદિરે. તારે કાલ આવવાનું, આજ નહીં. તો અમે બે તૈયાર તો હું થવાનું. ત્યાં જઈને આપણે કામ જ કરવાનું હોય તો ફટાફટ જવા દઈએ મંદિરે. ઘણું ખરું કામ તો થઈ ગયું છે, જે બાકી હોય એ કરી નાખવી. ત્યાં જાવી પછી ખબર પડે કેટલું કામ બાકી છે, એટલે હવે ડાયરેક્ટ મંદિરે જવા દઈએ. તો મંદિરે તો પહોંચી ગયો છું ને અહીંયા તો ઘણું બધું કામ થઈ ગયું છે. મંડપે નાખી દીધા છે ને તારસા બાંધી દીધા છે ને અહીંયા ગેટની તૈયારી હાલે છે. ગેટ નાખી દે એક પછી ડેકોરેશન મોટો ગેટ બાકી છે ડેકોરેશનનો. હાડીઓ અહીંયા પડી છે બધી. ત્યાં હવે ભાવો એક આવે એટલે પછી ત્યાં જવા દઈએ ગેટ. આમાં લાલુભાઈને આવડતું ના નકર લાલીભાઈ એકલો કરી નાખે. કઈ નાખે પણ મને ભાઈ આવડતું કરાય નહીં. ન કરાય. આનો ભાઈ મોટો સિદ્ધિ વિનાયક મોંડા લેટ શણગારવા આવે છે ભાવનગરથી આવે છે. ભાવનગરથી આવે છે. મેનેજર છે તોય આવે છે લેટ શણગારવા સિદ્ધિ વિનાયક મોંડામાં. આપણે બધા આવી ગયા છીએ. હવે આપણે ગેટ શણગારવા જવાનું છે. ગેટ શણગારીને પછી આવવાનું ઘરે જવાનું છે. તો ઉતાવળ રાખો. ભારત માતા કી જય, વંદે માતરમ. ઝાડવા કરી નાખ્યા મસ્તીના, ઘેરો બેરો લગાડીને મસ્ત બનાવી દીધી જગ્યા એકદમ ક્લીન. કેમ હું ક્લીન નથી જોઈ ગયા. તું તમારે ક્લીન કરવાની વાર છે. દાઢી બાડી કરાયો, દાઢી કરવાની મારે બાકી છે. મોટા બાપાનો આવી ગયો પછી પોપટ નાકાળો ભોલો ને બધા ગેટ શણગારે છે. કોઈ કાંઈ દહીં સ્વીચ બધા ફાકા છોટી ગયા બધા છોટી ગયા. કોઈને કઈ ખબર પડતી ને બધું પાથરીને બેસી ગયા છે એમ કે છે. પેલા બે પીળા કપડા વાળા છે ને તો અમસા દુભાઈ પીળા કપડા વાળા બે સંજયભાઈ દાદુભાઈ બે. એકચ્યુઅલીમાં એવડાને કઈ ખબર પડતી નથી પણ જ્યારે ખબર પડે છે અહીંયા ઊભા છે. નથી ખબર પડતી ત્યાં ઊભા છે કારણ કે ખબર પડે આ એટલે ઊભા કારણ કે અહીંયા કામ કરવું પડે. જેમ કે લાલાક્કા એમ. નથી ખબર પડતી એવડા ન્યા છે. એક બેન ત્રણ યમુનાના પાણી જાતા રે કાનાને જોયા પાણી જાતા નચી ઢોળાઈ ગયું કાનાને જોયા. ઉભી રે ક્યાં જા છો? એ ગા આવડે મસ્ત ગાય. બોલો માં આવે હાલો. યમુનાના પાણી જાતા રે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા પીળા રે પીતાંબર વેરા દાંત કાઢીમાં આમ નામ ગા. દાંત કાઢી કોણ? એ દાંત નો કઢાવતો. પીળા રે પીતાંબર તેરા લીલા ઘરે ભૂલીને આવ્યા. હવે ગા. અમારા કાળજો કોડા રે કાનાને જોયા ચાલુ રે. જાતા રે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. હેલો. આ છે લ્યો. નહીં હાલે, નહીં આવડે આપણે. ચલો ટીંગાણે ચડી ગયા છે ગેટ શણગારવા હાટવું. હવે આવડતું એકે નથી. જેટલા અહીંયા છે ને એમાંથી એકે ને આવડતું નથી પણ જવાનું છે. કેમ ચાલો આવડતું એકે નથી પણ જવાનું છે બધા. કેટલા બધા એવા નવરી ના પણ એકે ને નવરામાં આવડતું હોય તો કેટલા બધા હતા. અત્યારે ગુડાણા ક્યાં હતા? અત્યારે સુધી ક્યાં હતા દાદા? કારખાને હતા મારા બાપા. કઈ નથી બોલવાનું. ક્યાં હતા? કારખાને પગે લાગતા હીરાભાઈ જોતા હતા આમ કરી
અત્યારે આવ્યા છે 15 જણા છે એક વાટા 15 જણા છે પોત ડાયરેક્ટ મને ગેટ માથે ચડાવી દીધો હલે છે હલ્લે શું છે અબે રે હલ્લે છે આખો ગયા તા હલે છે આસુર આખો વેલા છોકરાને કે હંદે તો ગેટ તો શણગાર નાખ્યો છે હવે થોડોક બાકી રહ્યો છે આવી રીતના કાંઈક શણગાર્યો છે હવે એક બેનર એવડો એક બેનર બારવાનું બાકી રહ્યું છે આ ભુવદાનું કામ છે આપણા ભલે ભલે ભાવેશભાઈ ભલે જય હો જય હો કમા બાપા આવી રીતના શણગાર્યો છે ગેટ બનાવી નાખ્યો મસ્તીનો જો આપણો એક નંબર કેમ સરસ મજાનો ગેટ બનાવ્યો છે સામુંડા ડેકોરેશન વરાલ અશોકભાઈ મકવાણ એમનો ગેટ છે આ બીજે વાર દેખાડ દઉં એકવાર બતાવી દે વાવ ગેટ આવી રીતના બનાવ્યો છે કાંઈક હજી આમાં લાઇટ ડેકોરેશન આપણું બાકી છે લાઇટ ડેકોરેશન ફક્ત તમને દિવસ માટે ફૂલડાનું ડિઝાઇન માટે ગેટ બનાવ્યો હા ડેકોરેશન કાલમાં અંદરનું આ માંડવા છે ને વોટરપ્રૂફ માંડવા ઈ એમને નાખેલા છે ડીજે બનાવવાનું ગાડી બહાર કાઢ નાખી છે ને આ ટ્રેક્ટર આપણે સાંજે શણગારવાનું છે અત્યારે કઈ અત્યારની સાંજે આ છે વોટરપ્રૂફ માંડવા હા વોટરપ્રૂફ માંડવા વરસાદ ગમે એટલો આવે એટલે આપણે વાંધો નહીં 8 ગાળા વોટરપ્રૂફ છે અને 8 ગાળા હાદા છે કઈ નો થાય ગમે એટલો વરસાદ આવે ઓકે અને વાસણ બધા આવી ગયા છે બધા લઈને મૂકી દીધા અહીંયા ટ્રેક્ટર શણગારવાનું છે ને એટલે આટલું ફોટા કાપવા એવા સિવાય આવડ્યુંના ઈ બે કાપવા આવ્યા હું તો ખાલી અમતું ધાર્યું લઈને અમતું ઊભો છું હું કાપવા નથી આવ્યો આ બે કાપવા આવ્યા છે બે ભૂવા કાપવા આવ્યા મેડી મનો છે આ મેડી મનો માંડવો બનાવવાનો એટલે ઈ સખત મન ભૂવા છે અને આ ભાઈ મેડી મન ભૂવા છે બે ભૂવા ટ્રેક્ટર રામાપીર નું શણગારવાનું છે તે આવ્યો રામાપીરનું શણગારવાનું છે ભાઈ ટ્રેક્ટર એના લીધે એની બે ભૂવા બન્યા રામાપીરની દયાથી બે ભૂવા બન્યા ને રામાપીરના કાલ શોભાયાત્રા છે ટ્રેક્ટર શણગારવાનું છે ને એની માટે ફોટા કાપવાના છે આવેલું ના હાલો કોણ કાપે છે બીજો ગમે પતલો કાપી નાખો સારો ગમે ઈ. બીજો આગળ વહી જાવ થોડાક એટલે આ કાપો ને એને કાપવા ભાઈ આ બે કાપ નાખો કયા હા અહીંયા રહ્યો એલા આ કાપ નાખો યાર આવડા ને રાજુ રાજુ એ માયલા એ સુનતા ક્યું નહીં ભાઈ કાપ્યા વગર નહીં પાછા વળાવી પકડ સાલે કો પકડ બીજું કયું અહીંયા બી આવો એ લેતા આવો ને ભાઈ આ પકડ તો શું કે થોડા અહીંયા ઓલું નોડ અમારે અહીંયા खाली में अंशुमन बोलेगा तो कौन पहचानेगा आवड़ अंशुमन बोलेगा तो सब पहचानेगी आज राजा ने प्रधान बने आज लिया વાહ રેડી પથ્થરો પાડી દીધો પુષ્પા ભાવના લાકડા કપાઈ જશે સંદન મોંઘા ભાવનું સંદન આઈ એમ કન્ફ્યુઝ ઓલા ભાઈ એ કઈ જવાબ નહીં દે કઈ મેલડી બના બુઆ ગંગી હા ભાઈ અમારથી મીઠા તો એટલે સખત માન હોત હવે શું કરવાનું છે સકેત માં બોવાન કન્ફ્યુઝ આઈ એમ કન્ફ્યુઝ નહીં ભેગું થાય આઈ એમ કન્ફ્યુઝ એટલે સખત માના ભગવાન હોત પછી ભાઈ નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર અહીંયા સપા સમાચાર નહીં કન્ફ્યુઝ કે સંપૂર્ણ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા રામાપીરનું ટ્રેક્ટર શણગારતા આવડતું નથી તો બધા ધર્મપ્રેમી ભાઈઓને ખાસ વિનંતી કે લાલભાઈને રાતે 12 વાગે ટ્રેક્ટર શણગારવાનું છે તો પધારજો આ લાલભાઈ માટે આ ગામ કોઈને સાંભળવું નહીં અત્યાર સુધી ટ્રેક્ટર શણગારતા હતા પણ કાંઈ હરખો મેળ આવતો નહોતો અત્યારે ઘણું મોડું થઈ ગયું છે હવે આટલું શણગાર્યું છે અત્યારે હરખું દેખાય છે નહીં અને આ અમારા લાલીભાઈ શણગાર્યું છે આગળથી દેખાડું તમને આવી રીતના શણગાર્યું છે કમ્પ્લીટ તો તમને દિવસે દેખાડશું આગળ લાલી શણગાર્યું છે હા હવે સવારે
જોઈશું. તો અહીંયા તો બધું કામ પૂરું થઈ ગયું છે. હવે ઘરે જવા દઈએ ને હવે સવારમાં તમને મસ્ત સવારમાં 6 વાગે 7 વાગે આવીશું ને તે તમને બધું કમ્પ્લીટ દેખાડશું. ઓકે ને લાલુ? ઘર ભેગા થઈ ગયો, ખાઈ લઈ. ખાઈ લેવી. રવિવાર હતો આજે તો મને વધારે ભૂખ લાગી છે યાર. કેટલા વાગ્યા? 8:30 ઉપર થઈ ગયું છે. તો ઘરે તો પહોંચી ગયો છું પણ હજી વાળું કરવાનું બાકી છે. પણ આ 10 થઈ ગયા છે, હજી વાળું કરવાનું બાકી છે. અત્યારે વાળું કરવા દે છે, ખાવાનું બાકી છે. સારું તો પેલા ફટાફટ ખાઈ લઉં, ભૂખ લાગી. તો વાળું પાણી તો કરી લીધા છે અને અત્યારે તો 10 વાગી ગયા છે એટલે હવે તો કઈ મંદિરે જવાનું છે નહીં. ત્યાં બધું કામ પતી ગયું છે. હવે સવારે વહેલા જવાનું છે 6:30-7 વાગે. સવારમાં નેજાની પૂજા કરવાની છે ને પછી ગામમાં રામજી મંદિરે લઈ જઈએ. ત્યાંથી પછી આખા ગામમાં શોભાયાત્રા નીકળી છે રામાપીર બાપાની. અને પછી મંદિરે છેલ્લે આવશે ને પછી ત્યાં રાસ ગરબા લેશે બધા અને પછી નેજો ચડાવશે. એટલે કાલનો વ્લોગ મસ્ત બનવાનો છે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખવી. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. મળશું હવે કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર, બાય.